સુરતના લિંબાયત મદનપુરા શાકભાજી માર્કેટના વિક્રેતાઓમાં રોષનો ભડકો, તંત્ર સામે મોટી સંખ્યામાં રજૂઆત. શહેરના લિંબાયત વિસ્તારની મદનપુરા શાકભાજી માર્કેટમાં વેપારીઓના સંગઠિત રોષનો ધડાકો જોવા મળ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતાઓ પોતાની સમસ્યાઓને લઈ અને મ્યુનિસિપલ તંત્ર સામે રજૂઆત કરવા ભેગા થયા છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી મદનપુરા માર્કેટમાં સાવચેતીનો અભાવ, અયોગ્ય વ્યવસ્થા, સફાઈનો અભાવ, પાણી ભરાવાની સમસ્યા તેમજ ટ્રાફિકની અવ્યવસ્થા જેવી અનેક મુશ્કેલીઓથી પરેશાન થયા છે. ઘણીવાર ગ્રાહકોને પણ આના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે રોજગાર પર સીધી અસર પડે છે. વિક્રેતાઓએ જણાવ્યું હતું કે તેઓએ આ અગાઉ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. માર્કેટમાં પાણીની ગટર બંધ થઈ જવાના કારણે ચોમાસામાં વધુ ભયજનક સ્થિતિ સર્જાય છે. સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓએ વેપારીઓની માંગણીની ગંભીરતાથી લઈ અને યોગ્ય પગલાં લેવા અને માર્કેટની પરિસ્થિતિ સુધારવા માટે શીઘ્ર સમયમાં કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી. આજ રોજ સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરી ખાતે લિંબાયત વિસ્તારમાં ટીપી 40 લિંબાયત ડિંડોલીમાં ફાઇનલ પ્લોટ નંબર 63 પર R3 નંબર પર આવેલ મદનપુરા શાક માર્કેટના શાકભાજી વિક્રેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, જેમાં સ્ટોલ ધારકો, લારીવાળાઓ અને દુકાનદારો છે. 800 પરિવારોનું જીવન નિર્વાહ મદનપુરા શાક માર્કેટથી ચાલે છે. આ મદનપુરા શાક માર્કેટ હયાત સ્થિતિમાં પણ તમે જોશો તો બહુ મજબૂત સ્થિતિમાં છે. નવી બનાવવાની કોઈ જરૂર નથી. લેકિન સુરત મહાનગરપાલિકાના શાસકો કોઈ વહીવટી તંત્ર હોય, પ્રજાના રૂપિયાનું કઈ રીતે વ્યય કરવું એ એમની એક આવડત થઈ ગઈ છે. અને આ પ્રજાના રૂપિયાના પરસેવાની કમાણીને વ્યય કરતા હોય અને વેડફતા હોય, એનું ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો મદનપુરા શાક માર્કેટને નવી બનાવવાનું કામગીરી છે. એનો વિરોધ આ શાકભાજી વિક્રેતાઓ કરી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી અને મુખ્ય માંગણી એટલી છે કે પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ બંધ કરો. આ રૂપિયા પ્રજાના સુખાકારી માટે અન્ય જગ્યાએ વાપરો અને તેમાં જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે એને તાત્કાલિક અસરથી શાકભાજી વિક્રેતાઓના રોજીરોટીના પ્રશ્નને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી રદ કરો. આ માંગણી સાથે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું.